અને કમેન્ટમાં ઘણા બધા એવું પૂછતા હતા અને ઘણા બધાને એવું થતું પણ હશે કે ફેમિલીનું ઇન્ટ્રોડક્શન આપો કે શું છે કેમ છે. અને જે વિડીયો કદાચ પહેલા જોતા હશે એમને તો ખ્યાલ જ હશે, અથવા તો જે કોમેડી વિડીયો જોતા હશે એમનો તો ખ્યાલ હશે, પણ જેમને નથી ખ્યાલ એમને હું કહી દઉં, શિવેનને હાથથી ક્રિકેટમાં મૂક્યો છે અને એના જે બૂટ હતા ને અત્યારના વાગી ગયા છે 10:30 અને ફટાફટ અમે વિડીયો બનાવી નાખ્યા ને જે 1-2 વિડીયો બાકી છે એ પછી કરશું, કેમ કે અત્યારે ભાવિનને જવાનું છે. અમે જે શોપ કરી હતી ને એનું અમે બોર્ડ બનાવ્યું હતું લોખંડનું, તો એ ભાઈ અમારા ઘરની બાજુમાં જ રહે છે, તો એ અત્યારે એના ટેમ્પામાં લઈ ગયા છે બોર્ડ અને અત્યારે એનું વજન કરવા અને પૈસા લેવા જવાનું છે. તો ફટાફટ ભાવિને અત્યારે લેવા જાય છે અને અમે બીજા ઘરના કામ હોય એ પતાવી દઈએ. એટલે એ બોર્ડ તો અમે આપી દીધું છે ભંગારમાં. અને હવે બીજું એક વસ્તુ પણ રહી ગયું છે, એ ભાઈ ના પડી કે આ વસ્તુ નહીં આવે એમાં એમ. હવે જો કદાચ તમારા કોઈ તમે ખેતીવાડી વિસ્તારમાં હોય કે તમારા કોઈ ખેતીવાડીમાં કોઈના કોન્ટેક્ટ હોય અથવા તમારા કોઈના રિલેટિવનો જે વાડી કે ખેતર કે એવું કાંઈ હોય અને તમારે આપણે ઓલા ચાડિયાની જરૂર હોય તો મને કહેજો, તો અમે આપી દઈશું આ ચાડિયો. બરોબર, જોર્યો. આમાં તમારે ખાલી થોડા ઘણા હાથ પગ અને કપડાને એનું પહેરાવી દેવાનું છે અને મોઢું થોડું હરખું કરાવી દેવાનું છે, એટલે બાકી આ ચાડિયો તૈયાર થઈ જશે. આ મેં રાખ્યો હતો કપડાની દુકાનમાં. અમારે તો કાંઈ હરખો ટાઈમ મેનેજ ન થયો એટલે બધું બંધ કરી દીધું હમણાં. હવે ધીમે ધીમે કદાચ કંઈક ટાઈમનું કંઈક સેટિંગ થશે એટલે પછી અમે કરશું. ટાઈમનું સેટિંગ થશે ત્યારની વાત છે, હવે એટલે અત્યારે તો નહીં જ થાય હમણાં. અને હા, એટલે હવે તો કાંઈ ખબર જ નથી. હા, એમાં પાછું મનીષા ટ્યુશન કરી દીધા ચાલુ, એટલે હવે તો કોને ખબર ક્યારે ટાઈમનો મેળ પડે. બાકી હવે જોઈએ છીએ આપણું જે બોર્ડ હતું એના કેટલા રૂપિયા આવે છે. એ મેં કરાવ્યું હતું 4,500 આસપાસનું, એટલે હવે ભંગારમાં તો મને લાગતું નથી 1000 નહીં આવે, મને એવું લાગે છે. હા, અને પાછું 4,500 નું ખાલી બોર્ડ અને એની ઉપર લખાવવાના કંઈક 1000 રૂપિયા કે એવું કંઈક હતું, કલર કરી અને લખવાના. હવે ફટાફટ જઈને આપણે પૈસા લેતા આવીએ અને જોતા આવીએ કે આપણા બોર્ડના કેટલા આવ્યા છે. તો આપણું બોર્ડ અહીંયા આપી દીધું છે, જો અહીંયા પડ્યું છે. અને આપણા જાણીતા જ ભાઈ છે, આપણે ત્યાં નજીકમાં જ રહે છે, પાછળની શેરીમાં જ છે, એમને ત્યાં આપી દીધું છે. તડકો ફૂલ છે અને ટોટલ આપણે બોર્ડના રૂપિયા આવ્યા છે ખાલી 300 રૂપિયા જ તે. હા, 300. હા, 330 રૂપિયા જેવું આવ્યું. 750 આવ્યા, 770 રૂપિયા, 770 રૂપિયા જેવું આવ્યું છે. 30 રૂપિયા કિલો અને 25 કિલો થયું એમ. નતર પાછું ત્યાં ઘણા બધા કેવા આવ્યા હતા મારી સામે જ. એક જીમ વાળા કોક આવ્યા હતા, એ કે જીમનો સામાન આપવાનો છે ભંગારમાં, તો એમ કીધું કે લેવા આવવાનો ખર્ચો થાય બીજો, રિક્ષા ભાડું. પછી એક બેન આવ્યા હતા, કંઈક લોખંડી કે અમારે ભંગારમાં આપવાનું છે, તો એમ કીધું કે લારીવાળાને મોકલું, લારીવાળાના 150 લેવા આવવાના થાય. આપણે તો અહીંયા નજીકમાં પાછળની ગલીમાં જ રહે છે, એટલે આમનામાં અહીંથી જતા વખતે દુકાને જતા વખતે લઈને વયા ગયા, એ રીતનું થયું. એટલે એમ ફેર પડ્યો ને. તો 750 માંથી 200 રૂપિયા કપાઈ જાત. બરાબર. અને રોટલી થઈ ગઈ છે. બીજું શાક શું છે આજે જમવામાં? આજે શાક શું છે? શાક છે ટીંડોરા બટેટા. ટીંડોરા. હે? ટીંડોરા બટેટા. અને મગની દાળ અને કઠોળમાં સીવું ખાટું ચોળા. ઠીક, બરાબર. કારણ કે સીવું ને બહુ શાક ઓછા ભાવે છે, એને રોજ કઠોળ જ ભાવે. રોજ હું કરું કઠોળ ચોળા કર્યા રાખે, પરવા બીજા થાય અમારે ઘરના ખાવાનું ભાત ને કેરીનો રસ તો હોય જ. હા, કેરીનો રસ. શિવેનને હાથથી ક્રિકેટમાં મૂક્યો છે અને એના જે બૂટ હતા ને એ જે હતા બદલાવી લીધા છે. તો ઓલા સ્કૂલના જે આવી ગયા હતા ને દોરીવાળા, એની બદલે સ્પોર્ટ્સના સરસ મજાના લઈ લીધા છે. જો ટ્રાયલ માટે જાય છે, 1-2 દિવસ 3 દિવસ જેવું ટ્રાયલનું રાખ્યું છે. એટલે હજી એની ઉંમર નાની છે, એટલે સાહેબ એમ કહેતા હતા કે ટ્રાયલ માટે પહેલા મોકલો, પછી કે જો એ સેટ થઈ જાય ને તો કાંઈ વાંધો નહીં એમ. એટલે આજે હજી 1 કે 2 દિવસ સરસ મજાનું એનું ટ્રાયલ આપશે, એને બધું અલગ અલગ શીખવાડશે, બધું પૂછશે અને બધું અલગ અલગ એને શું કહેવાય કસરત વસરત થોડીક નાની મોટી કરાવશે, એવું બધું આવશે. હો જીવેન, કસરત આવશે, દોડવાનું આવશે, પછી કેમ ઊભું રહેવું, કેમ શું કરવું, અલગ અલગ બધી ક્રિકેટમાં બેટિંગનું બોલિંગનું બધું તને અલગ અલગ પહેલાં શીખવાડશે. પછી તને શું ગમે છે એના ઉપરથી તને એની અંદર ડિટેલમાં જશે. અને કમેન્ટમાં ઘણા બધા એવું પૂછતા હતા અને ઘણા બધાને એવું થતું પણ હશે કે ફેમિલીનું ઇન્ટ્રોડક્શન આપો કે શું છે કેમ છે. અને જે વિડીયો કદાચ પહેલા જોતા હશે એમને તો ખ્યાલ જ હશે, અથવા તો જે કોમેડી વિડીયો જોતા હશે એમનો તો ખ્યાલ હશે, પણ જેમને નથી ખ્યાલ એમને હું કહી દઉં. અમે ટોટલ 5 જણા છીએ અત્યારે ઘરમાં.
બરોબર. હું મનીષા, મમ્મી, ટૂંકમાં હું કહું ઇન્ટ્રોડક્શન તરીકે, તો મારા મમ્મી, આ મનીષા એટલે કે મારા વાઈફ, અને હું એટલે કે ભાવિન, અને ઉર્વી મારી બેન, અને શિવેન મારો ભાણિયો. બે ગયા છે અત્યારે બહાર. શિવેનને મેં ક્રિકેટમાં મોકલ્યા છે ને, એટલે હવે છૂટવાનો ટાઈમ થયો છે, તો ઉર્વી લેવા ગઈ છે એને. અને અમે આવ્યા ઓલા ગરીબ જે છોકરાઓને ભણાવવા જઈએ છીએ ત્યાંથી. અમે એ ત્યાં ભણાવીને અમે બસ ઘરે પહોંચ્યા તે. હવે ડેઈલી વ્લોગમાં એ એટલા માટે નથી લેતો કે પછી એવું થાય કે કંટાળો આવી જાય કે રોજ રોજ શું ત્યાં જવું ને અહીંયા આવું ને એ બધું એકને એક ક્લિપ લેવી. એના કરતાં ક્યારેક ક્યારેક નવી નવી એક્ટિવિટી કરાવશું ત્યારે પાછું એ વ્લોગમાં લઈશ. બાકી અત્યારે હવે આવ્યા છીએ, થોડીક ભૂખ લાગી છે એટલે થોડોક નાસ્તો કરી લઈએ. તો ડબ્બો લઈને બેઠા છીએ અને નાસ્તો કરીએ છીએ. જો ડબ્બો પડ્યો છે. શિવેન આવે એટલે હમણાં પૂછે એને કે કેવું લાગ્યું એને, કેમ કે ઉર્વી ફોનમાં એમ કહેતી હતી કે 3 રાઉન્ડ મરાવ્યા છે એને, 3 ચક્કર મરાવ્યા છે, કેમ કે ક્રિકેટમાં દોડવાનું તો આવે જ તે. હવે જોઈએ એને કે મજા આવી છે કે નહીં, કે પહેલા દિવસે થોડોક થાક લાગશે. કેવું લાગ્યું શિવેન? કેટલા છોકરા હતા તારી સાથે? ઘણા હાલ સારું લાગ્યું. અને સાહેબે આજે શું કરાયું? 3 રાઉન્ડ પહેલા દોડાવ્યા ને? બે રાઉન્ડ. પછી ક્રિકેટ રમવા આપી દીધું. ક્રિકેટ રમ્યા, ધીમે ધીમે કસરત કરાવી કઈ? આ કસરત કરાવી, રાઉન્ડ કરી, રાઉન્ડ દોડાવી, પછી કસરત કરાવી, પછી બેટ દોડવા આપી દીધું. અને બાકી તને કેવું લાગ્યું? મજા આવી ને? આ મજા આવી. તો વાંધો નહીં. આજે રસોઈમાં બન્યું છે ભાખરી, તો દેખાય જ છે. અને શાકમાં ને એમાં શું છે બીજું? રીંગણા બટેટાનું શાક. અને બીજું પૌવા પૌવા. બનાવવાના ઓકે. છે, કાઢીને મૂક્યા જ તો આજે કઈ નવીન ન કર્યું? છે નહીં કાલ કરશું. હમણાંથી બધાની તબિયત એવી છે ને, એટલે કાલ તો એમ જ થાય કે ઓલી પાઉંભાજી ને એ ખાધું હતું. પાઉંભાજી અને ભાખરી ભાજી, એમ જેને પાઉંભાજી ખાવી હોય એને પાઉંભાજી, ને જેને ભાખરી ભાજી ખાવી હોય એને ભાખરી ભાજી. એમાં હું ભાખરી ભાજી વાળો હતો. બાકી બધા તે ભાખરી ભાજી ખાધી કા? હા, મને ભૂલાઈ ગયું. ગરમા ગરમ જમવાનું તૈયાર થાય. મનીષાને હું તમને એકવાર ફરીવાર કહી દઉં, ફેવરિટ રસોઈમાંથી એક બનાવવામાં, એટલે જમવામાં નહીં, રસોઈ બનાવવામાં જે ફેવરિટ વસ્તુ હોય ને, તો એ છે આ ભાખરી. મનીષા સ્પેશિયલ ભાખરી.